પાંડવોનો રાજસૂય યજ્ઞ થયો છે અને એમાં અગ્રપૂજા ભગવાન શ્રી કૃષ્ણની કરવી એવું નક્કી કર્યું. એ સમયે શિશુપાળથી આ સહન ન થયું, ભગવાનને ગાળો દેવા લાગ્યો. ભગવાને એનો વધ કર્યો અને એનું જે તેજ છે ભગવાનમાં સમાઈ ગયું. આ જોઈ ધર્મરાજ યુધિષ્ઠિરને આશ્ચર્ય થયું છે. શિશુપાળ તો કૃષ્ણનો દ્વેષી, તો પણ એને ભગવાને પોતાનામાં સમાવી લીધો. ત્યારે યુધિષ્ઠિર પૂછે છે, ત્યારે નારદ એમ કહે છે, તમે ભગવાન કૃષ્ણની શું માનો છો? દ્વારિકાના રાજા, યાદવોના અગ્રણી, તમે શું માનો છો? અર્જુનના મિત્ર? અને નારદજી બોલ્યા, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં પરમાત્મા પોતે ભગવાન છે.